Good morning students. Welcome to another video of thermodynamics. આપણો સબ્જેક્ટ છે ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગના થર્ડ સેમેસ્ટરનો થર્મોડાયનેમિક્સ. હવે આપણે ચેપ્ટર નંબર 3 માં થિયરી કમ્પ્લીટ કરી હતી આઈડિયલ ગેસ અને થર્મોડાયનેમિક પ્રોસેસમાં. હવે આપણે એના ઉપરના એક્ઝામ્પલ્સ બી જોઈ ગયા હતા. જે બચેલા એક્ઝામ્પલ હતા એ આપણે આ લેક્ચરમાં કવર કરવાના છે. તો આપણો એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 9. One incompressible tire have volume of 0.4 meter cube. એક ટાયર છે કે જે ઇનકમ્પ્રેસિબલ છે એનો વોલ્યુમ આપ્યો છે 0.4 મીટર ક્યુબ. એર filled in it have initial pressure and temperature 4 bar and 300 Kelvin respectively. કે ઇનિશિયલ સ્ટેટમાં એનો પ્રેશર અને ટેમ્પરેચર આપ્યો છે 4 બાર અને 300 કેલ્વિન ટેમ્પરેચર. ઇફ pressure rises up to 7 bar, find its temperature. હવે શું કર્યું કે મેં એનો પ્રેશર છે તે 4 બારથી 7 બાર સુધી વધાર્યો તો ટેમ્પરેચર શું મળે છે આપણે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. ટેક R equal to 0.287 કિલો જૂલ પર કેજી કેલ્વિન. આરની વેલ્યુ આપેલી છે. પછી બીજું શું કીધું ઓલ્સો ફાઇન્ડ માસ ઓફ એર એન્ક્લોઝ. કે આપણે કેટલી એર એમાં નાખેલી છે એ બી આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ચલો તો આપણે સોલ્યુશન જોઈ જાય. કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ છે કેમ કે મારું ટાયર કયું છે ઇનકમ્પ્રેસિબલ છે બરાબર ને વોલ્યુમ શું રહેવાનું છે સેમ જ રહેવાનું છે એટલે કે કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ છે. પછી ઇનિશિયલ સ્ટેટમાં શું આપ્યું છે P1 આપ્યું છે 4 બાર, T1 આપ્યું છે 300 કેલ્વિન, V1 આપ્યું છે 0.4 મીટર ક્યુબ અને R ની વેલ્યુ આપેલી છે 0.287 કિલો જૂલ પર કેજી કેલ્વિન. ચલો પછી ફાઇનલ સ્ટેટ આપ્યું છે P2 7 બાર, T2 આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે ને V2 કેટલું રહેવાનું 0.4 મીટર ક્યુબ. હવે આપણે શું કરવાનું છે ફોર્મ્યુલા ઇનિશિયલ સ્ટેટ પર PV ઇક્વલ ટુ MRT. તો P1 V1 ઇઝ ઇક્વલ ટુ MR T1. ચલો તો પછી આમાંથી માસને કરતા બનાવો M ને તો શું મળવાનું M ઇક્વલ ટુ P1 V1 અપોનમાં R T1 બરાબર. બધી વેલ્યુ ઇનપુટ કરી દો તો M ઇઝ ઇક્વલ ટુ 4 into 10 raised to 2 into 0.4 divided by 0.287 into 300 કેટલું થઈ જાય માસ 1.858 kg. આપણને માસ ઓફ એર મળી ગયું 1.858 kg. હવે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે ફાઇનલ ટેમ્પરેચર. તો ફાઇનલ ટેમ્પરેચરની ફોર્મ્યુલા શું આવવાની P2 V2 ઇક્વલ ટુ MR T2 બરાબર. એમાંથી T2 ને કરતા બનાવો તો T2 ઇઝ ઇક્વલ ટુ P2 V2 અપોનમાં MR. V2 કેટલો થવાનો 0.5 મીટર 0.4 મીટર ક્યુબ. તો 7 into 10 raised to 2 into 0.4 divided by 1.858 into 0.287. તો ટેમ્પરેચર કેટલું મળવાનું આપણે T2 525.08 કેલ્વિન. કેલ્વિનમાંથી ડિગ્રીમાં કન્વર્ટ કરો તો શું મળવાનું 252.08 ડિગ્રી સેલ્સિયસ. તો ટેમ્પરેચર બી મળી ગયું આપણને ફાઇનલ ટેમ્પરેચર. સમજ પડી ગઈ એક્ઝામ્પલમાં. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ જાય એક્ઝામ્પલ નંબર 10. A gas is closed in a closed vessel of volume 0.4 meter cube. હવે આપણે ગેસને 0.4 મીટર ક્યુબ વોલ્યુમ વાળા વેસલમાં બંધ કર્યું છે. એનું એબ્સોલ્યુટ પ્રેશર છે 3 બાર અને ટેમ્પરેચર છે 40 ડિગ્રી સેલ્સિયસ. પછી શું કર્યું ઇફ ઇટ ઇઝ હીટર અપ ટુ ગેટ અ પ્રેશર ઓફ 6 બાર. શું કર્યું હવે એને હીટ કરીને આપણે 6 બાર સુધી પ્રેશર લઈ ગયા. ઇફ CV ઇક્વલ ટુ 0.72 ને R ઇક્વલ ટુ 0.29 then find its mass and change in internal energy. શું કીધું કે માસ કેટલો છે ને એની ઇન્ટરનલ એનર્જીમાં કેટલો ચેન્જ આવ્યો એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ચલો કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રેશર છે કે શું છે ક્લોઝ વેસલ છે તો શું થઈ જવાનું V1 ઇક્વલ ટુ V2 ઇઝ ઇક્વલ ટુ 0.4 મીટર ક્યુબ. પછી P1 આપણને આપ્યો છે 3 બાર, T1 આપ્યો છે 40 ડિગ્રી સેલ્સિયસ મતલબ કે 313 કેલ્વિન, P2 આપ્યું છે 6 બાર, આરની વેલ્યુ આપી છે 0.29 કિલો જૂલ પર કેજી કેલ્વિન અને સીવીની વેલ્યુ આપેલી છે 0.72 કિલો જૂલ પર કેજી કેલ્વિન. આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે ટેમ્પરેચર T2 ફાઇન્ડ કરવાનું છે
માસ ફાઇન્ડ કરવાનું છે અને ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી બી ફાઇન્ડ આઉટ કરવાનું છે. 3 વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો પહેલા માસ ફાઇન્ડ આઉટ કરી જાય. તો માસ ફાઇન્ડ આઉટ કરવા શું થવાનું, આપણે P1 V1 ઇક્વલ ટુ MRT1 નો યુઝ કરો. એમાંથી એમને કરતા બનાવો તો શું થવાનું, M ઇક્વલ ટુ P1 V1 અપોનમાં RT1. બધી વેલ્યુ ઇનપુટ કરી દો તો શું થઈ જવાનું, માસ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 10⁻² ઇન્ટુ 0.4 ડિવાઇડેડ બાય 0.29 ઇન્ટુ 313. તો માસ મળશે આપણને 1.322 kg. બરાબર, માસ મળી ગયો. હવે આપણે ફાઇન્ડ કરવાનું છે T2 ને. તો આપણને ખબર છે કે કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ માટે પીવીટી રિલેશન શું આવે, તો P1 અપોનમાં T1 ઇઝ ઇક્વલ ટુ P2 અપોનમાં T2. હવે આ ઇક્વેશનમાંથી T2 ને કરતા બનાવો તો T2 બરાબર P2 અપોનમાં P1 ઇન્ટુ T1. તો 6/3 ઇન્ટુ 313 કેટલું મળશે આપણને, T2 બરાબર 626 કેલ્વિન. સમજ પડી T2 કેવી રીતે ફાઇન્ડ આઉટ કર્યું. એટલે આપણને માસ મળી ગયો ને ફાઇનલ ટેમ્પરેચર T2 મળી ગયું. હવે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી. તો કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ માટે ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જીની ફોર્મ્યુલા શું આવે, ડેલ્ટા યુ બરાબર mCV ડેલ્ટા ટી, મતલબ કે T2 માઇનસ T1. તો એમની વેલ્યુ આપણી પાસે છે 1.322 ઇન્ટુ સીવીની વેલ્યુ કેટલી છે 0.72 ને T2 ની વેલ્યુ કેટલી મળી 626 માઇનસ 313 કેટલું મળશે 297.925 કિલો જૂલ. તો ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી કેટલું થવાનું 297.925 કિલો જૂલ. સમજ પડી ગઈ. એક્ઝામ્પલ સિમ્પલ એક્ઝામ્પલ હતો. માસ ફાઇન્ડ આઉટ કર્યો, ફાઇનલ ટેમ્પરેચર ફાઇન્ડ આઉટ કર્યું અને ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી આપણે ફાઇન્ડ આઉટ કર્યું. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. કયો છે એક્ઝામ્પલ નંબર 13 કે 0.5 kg air is compressed from 1 bar absolute pressure and 15 degree Celsius temperature to 6 bar pressure by isothermal process. શું કીધું કે 0.5 kg વાળો ગેસ હતો, બરાબર, એને મેં 1 બાર અને 15 ડિગ્રી સેલ્સિયસથી કમ્પ્રેસ કર્યું અને 6 બાર સુધી લઈ ગયો. કઈ પ્રોસેસથી, તો આઇસોથર્મલ પ્રોસેસ યુઝ કરેલી છે. આમાં આપણને શું કીધું, ડાયરેક્ટ પ્રોસેસ આપી દીધી કે આપણે આઇસોથર્મલ પ્રોસેસ યુઝ કરી છે. ટેક R ઇક્વલ ટુ 0.287 કિલો જૂલ પર કેજી કેલ્વિન. ફાઇન્ડ વર્ક ડન અને હીટ ટ્રાન્સફર. બે વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની છે, વર્ક ડન અને હીટ ટ્રાન્સફર. ચલો તો ગિવન ડેટા જોઈ જાય. શું કીધું છે પહેલા કે આપણો પ્રોસેસ કઈ છે, આઇસોથર્મલ પ્રોસેસ છે, બરાબર, ને માસ કેટલું આપ્યું છે 0.5 kg. પછી ઇનિશિયલ કન્ડિશન આપી P1 ઇક્વલ ટુ 1 બાર અને T1 ઇક્વલ ટુ 15 ડિગ્રી સેલ્સિયસ, મતલબ કે 288 કેલ્વિન. ને P2 આપ્યું છે ફાઇનલ કન્ડિશનમાં 6 બાર ને R ની વેલ્યુ કેટલી આપી 0.287 કિલો જૂલ પર કેજી કેલ્વિન. આપણે વર્ક ડન અને હીટ ટ્રાન્સફર ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો આઇસોથર્મલ પ્રોસેસ માટે વર્ક ડનની ફોર્મ્યુલા શું આવે, P1 V1 ઇન્ટુ log P1 અપોનમાં P2. બરાબર. હવે P1 V1 ને રિપ્લેસ કરીને કેવા ફોર્મમાં લખો, MRT ના ફોર્મમાં લખો, કેમ કે PV ઇઝ ઇક્વલ ટુ MRT. તો વર્ક ડન ઇક્વેશન શું થઈ જવાનો, MRT1 log P1 અપોનમાં P2. P1 ની વેલ્યુ આપણી પાસે છે, P2 ની વેલ્યુ આપણી પાસે છે, M અને T1 ની વેલ્યુ બી આપણને આપેલી છે. તો બધી વેલ્યુ ઇનપુટ કરી દો તો 0.5 ઇન્ટુ 0.287 ઇન્ટુ 288 ઇન્ટુ બ્રેકેટ log 1/6. તો કેટલું થવાનું વર્કની વેલ્યુ -74.4049 કિલો જૂલ. તો આપણે કેટલું વર્ક જોશે 74.049 કિલો જૂલ. આપણને વર્ક ડન મળી ગયું. પછી આઇસોથર્મલ પ્રોસેસ માટે શું થવાનું, ડેલ્ટા યુ બરાબર 0. તો શું મળે Q ઇઝ ઇક્વલ ટુ W. તો હીટ ટ્રાન્સફર કેટલું થઈ જવાનું -74.049 કિલો જૂલ. કારણ કે શું થવાનું, હીટ ટ્રાન્સફર ઇક્વલ ટુ વર્ક ડન ફોર આઇસોથર્મલ પ્રોસેસ. બરાબર, મતલબ કે 74.049 હીટ ઇઝ ટ્રાન્સફર ફ્રોમ ધ સિસ્ટમ. આપણે સિસ્ટમમાંથી એટલી હીટ મળે છે, કેમ કે કઈ વેલ્યુ આવી માઇનસમાં વેલ્યુ આવી. સમજ પડી એક્ઝામ્પલમાં.
સિમ્પલ અને ઇઝી એક્ઝામ્પલ હતો જેમાં ખાલી વર્ક ડનની ફોર્મ્યુલા આપણે મૂકવાની છે આઇસોથર્મલ પ્રોસેસ માટે. પછીનો આપણો એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 14 કે એર of volume 0.1 meter cube and pressure 1.5 bar absolute is expanded up to volume 0.5 meter cube isothermally. શું કીધું કે મારી એર છે જેનો વોલ્યુમ છે 0.1 મીટર ક્યુબ બરાબર ને પ્રેશર કેટલું છે 1.5 બાર. હવે એને મેં એક્સપાન્ડ કરી 0.5 મીટર ક્યુબ વોલ્યુમ જેટલા સુધી. ફાઇન્ડ ઇટ્સ ફાઇનલ પ્રેશર એન્ડ હીટ ટ્રાન્સફર ડ્યુરિંગ ધ પ્રોસેસ. તો હવે આ પ્રોસેસ માટે મારે ફાઇનલ પ્રેશર P2 ફાઇન્ડ આઉટ કરવાનું છે અને હીટ ટ્રાન્સફર ગોતવાનું છે આ પ્રોસેસ દરમિયાન. તો કેવી રીતે ફાઇન્ડ કરશું? પહેલા આપણે શું જોઈ જાય ગિવન ડેટા જોઈ જાય. V1 આપ્યું છે 0.1 મીટર ક્યુબ, P1 1.5 બાર ને V2 0.5 મીટર ક્યુબ. હવે આઇસોથર્મલ પ્રોસેસ છે બરાબર, તેમાં પીવીટી રિલેશન શું આવે? P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2. આપણે પ્રેશર 2 ગોતવાનું છે ફાઇનલ પ્રેશર, તો P2 ની વેલ્યુ શું આવવાની? P2 ઇઝ ઇક્વલ ટુ P1 V1 અપોનમાં P2. બધી વેલ્યુ ઇનપુટ કરી દો તો શું મળવાનું? P2 મળશે આપણને 0.3 બાર. આપણને ફાઇનલ પ્રેશર મળી ગયો 0.3 બાર. હવે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે હીટ ટ્રાન્સફર. તો હીટ ટ્રાન્સફરની ફોર્મ્યુલા શું આવે? હીટ ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ વર્ક ડન. આઇસોથર્મલ પ્રોસેસ માટે આપણને ખબર છે કે હીટ ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ વર્ક ડન થાય. ને વર્ક ડનની ફોર્મ્યુલા શું આવે? P1 V1 log V2 અપોનમાં V1. બરાબર, તમે P1 અપોનમાં P2 બી લઈ શકો છો બરાબર, એમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે, બધી વેલ્યુ સેમ જ આવવાની છે. તો 1.5 into 10 raised to 2 into 0.1 log 0.5 by 0.1. તો વર્ક ડનની વેલ્યુ આવશે 24.141 કિલો જૂલ, જેટલું આપણને હીટ ટ્રાન્સફર બી મળવાનું છે. સમજ પડી ગઈ? એક્ઝામ્પલ સિમ્પલ એક્ઝામ્પલ હતો, ખાલી શું કરવાનું છે આઇસોથર્મલ પ્રોસેસ માટેની આપણે ફોર્મ્યુલા યુઝ કરવાની છે બરાબર. ચલો પછી નેક્સ્ટ એક્ઝામ્પલ છે આપણે એક્ઝામ્પલ નંબર 15 કે એર હેઝ ઇનિશિયલ વોલ્યુમ 0.6 મીટર ક્યુબ. હવે એરનો ઇનિશિયલ વોલ્યુમ કેટલો છે? 0.6 મીટર ક્યુબ છે, જેનું પ્રેશર કેટલું હતું? 60 ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેર. પ્રેશર કેટલું આપેલું છે? 60 ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેર જેટલું. અને ટેમ્પરેચર કેટલું છે? 90 ડિગ્રી સેલ્સિયસ બરાબર. ઇનિશિયલ કન્ડિશન આપેલી છે પ્રેશર, ટેમ્પરેચર અને વોલ્યુમની. ઇટ ઇઝ એક્સપાન્ડેડ આઇસોથર્મલી. શું કીધું? કઈ પ્રોસેસ છે? આઇસોથર્મલ પ્રોસેસ છે. એક્સપાન્ડ કર્યું કેટલા સુધી? તો પ્રેશર 15 ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેરની મળે ત્યાં સુધી એને એક્સપાન્ડ કર્યું. તો ફાઇન્ડ વર્ક ડન, ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી અને માસ. ત્રણ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવા કીધી. વર્ક ડન, ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી અને માસ. ચાલો આપણે ઇનિશિયલ ડેટા જોઈ જાય. V1 ડેટા, V1 આપ્યું છે 0.6 મીટર ક્યુબ, T1 આપ્યું છે 90 ડિગ્રી સેલ્સિયસ મતલબ કે 363 કેલ્વિન. પછી P1 આપ્યું છે 60 ન્યૂટન પર સેન્ટીમીટર ક્યુબ. સેન્ટીમીટર સ્ક્વેર આપ્યું છે ને એમાં આપણે કેમાં ફરવાનું છે? મીટરમાં ફેરવવાનું છે. તો કેટલું આવે? 60 into 10 raised to 5 ન્યૂટન પર મીટર સ્ક્વેર. હવે આપણે એને બારમાં કન્વર્ટ કરીએ તો શું થઈ જવાનું? 6 into 10 raised to 5 ન્યૂટન પર મીટર સ્ક્વેર બરાબર 6 બાર બરાબર. હવે આઇસોથર્મલ એક્સપાન્શન છે તો એમાં આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? વર્ક ડન ફાઇન્ડ આઉટ કરવાનું છે, ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી અને માસ. તો ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી આપણને ડાયરેક્ટલી મળી જશે કેમ કે આઇસોથર્મલ પ્રોસેસ માટે ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી કેટલું આવે? 0 આવે બરાબર. હવે આપણે પહેલા માસ ફાઇન્ડ આઉટ કરીએ. માસ તો શું આવે? P1 V1 ઇક્વલ ટુ mR T1. બધી વેલ્યુ ઇનપુટ કરી તો આપણી પાસે બધી વેલ્યુ જ છે. આની વેલ્યુ આપણે કેટલી લેવાની છે? 0.287 કિલો જૂલ પર કેજી કેલ્વિન. તો m ઇઝ ઇક્વલ ટુ P1 V1 અપોનમાં R T1. બધી વેલ્યુ ઇનપુટ કરો તો શું મળશે આપણને? m ની વેલ્યુ મળશે 3.455 કેજી બરાબર. માસ મળી ગઈ આપણને. પછી અહીંયા લખ્યું છે કે આઇસોથર્મલ પ્રોસેસ માટે શું આવે? ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી બરાબર 0 આવે. હવે આપણે બાકી રહ્યું ખાલી વર્ક ડન. તો વર્ક ડનની ફોર્મ્યુલા શું આવે? P1 V1 log P1 અપોનમાં P2 બરાબર. વેલ્યુ ઇનપુટ કરી દો. P1 ની વેલ્યુ 6 into 10 raised to 2 into V1 ની વેલ્યુ 0.6 બ્રેકેટમાં log 6 by 15.
તો વર્ક ડન મળશે 499.065 કિલો જૂલ, એટલે વર્ક ડન બી મળી ગયું. હવે આ એક્ઝામ્પલ સાથે આપણા ચેપ્ટર નંબર 3 ના એક્ઝામ્પલ્સ બી કમ્પ્લીટ થાય, એટલે કે હવે થિયરી અને એક્ઝામ્પલ્સ જોઈ ગયા, એટલે અહીંયા આ ચેપ્ટર આપણું કમ્પ્લીટ થઈ ગયું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે, ચેપ્ટર નંબર 4 સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. હવે આ જે ચેપ્ટર છે એમાં કંઈ બી પ્રોબ્લેમ હોય, ડાઉટ હોય, મને કોન્ટેક્ટ કરો, મેસેજ કરો કે પછી કોલ કરો. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.